વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેઇન છૂટવી ફરાર થઈ ગયેલા 2 આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા મયુર પાર્કમાં રહેતા સિનિયર સિટીઝન મહિસા મોરે 8 એપ્રિલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે અને તેના ભાભી વૈકુંઠધામ ખાતે બેસણામાં ગયા હતા અને બેસણું પતાવી તે ઘરે પરત ચાલતા હતા. તે વખતે સાંજે 4:30 વાગ્યાના સુમારે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે પહોંચ્યા. તે સમયે અચાનક પાછળથી બાઇક આવતી હોય તેવો અવાજ આવ્યો હતો અને તેને તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. તેમને ધક્કો મારી રોડ પર પાડી દીધી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગમાં વપરાયેલી બાઇક આજવા રોડ પરના દત્તનગર પાસે જોવા મળી છે, જેથી પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને જોઈને બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, જો કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી નાનકસિંહ સિકલીગર અને સતનામસિંહ ઉર્ફે કાલુ સિકલીગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.